વડોદરા કલેક્ટર કચેરીએ અશાંત ધારા મુદ્દે રહીશોની રજૂઆત, તાત્કાલિક હસ્તક્ષેપની માંગ। વડોદરા શહેરમાં મિલકત વિવાદને લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજે કલેક્ટર કચેરી ખાતે આનંદવન સોસાયટી અને સ્પ્રિંગવુડ રેસિડેન્સી 2ના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને અશાંત ધારા હેઠળ ચાલી રહેલા વિવાદ અંગે લેખિત રજૂઆત કરી હતી। રહીશોએ કલેક્ટર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી ઉઠાવી હતી। રજૂઆતમાં રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અશાંત ધારા હેઠળ આવતી મિલકતનું જરૂરી કાયદેસર પરવાનગી વિના વેચાણ અને કબજો સોંપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે સોસાયટીમાં તણાવનું વાતાવરણ ઊભું થયું છે। રહીશોના જણાવ્યા મુજબ આ પ્રક્રિયાને કારણે બહારના લોકોની આવન જાવન વધી ગઈ છે, જેના કારણે સુરક્ષાને લઈને ચિંતામાં પણ વધારો થયો છે। રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે અશાંત ધારા કાયદાનો હેતુ સામાજિક સંતુલન અને શાંતિ જાળવવાનો છે, પરંતુ તેની અવગણના કરીને ગેરરીતિથી મિલકત હસ્તાંતરણ કરવાનો પ્રયાસ થતો હોવાથી તો તે કાયદાનો ભંગ ગણાય છે। તેથી કાયદાની જોગવાઈઓનું કડક પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન રહીશોએ સ્પષ્ટપણે માંગ કરી હતી કે યોગ્ય સત્તાવાર મંજૂરી વિના કોઈપણ પ્રકારનું મિલકત વેચાણ કે કબજો સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે, સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી દ્વારા રહીશોની રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી અને મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। આ સાથે જ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવી પણ માહિતી આપવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલા ઝડપથી પગલાં લે છે અને રહીશોની ચિંતાઓને કેટલા પ્રમાણમાં દૂર કરી શકે છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।